આણંદના ઉમરેઠમાં જીએસટી વિભાગના દરોડા સિમેન્ટ અને સ્ટીલના વેપારીની પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા છે. રેલવે સ્ટેશન નજીક આવેલી કેવી દવે એન્ડ કંપનીમાં દરોડા પડ્યા છે. બપોરથી પેઢીમાં દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે. જીએસટીના દરોડાને લઈ વેપારીઓમાં ફફડાટ. મહીસાગરમાં તલાટી 7,000ની લાંચ લેતા ઝડપાયો છે. મકાનની આકારણી માટે લાંચ માગી હતી. રાજગઢનો તલાટી પિયુષ પટેલ લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો. જિલ્લા એસીબીએ લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો છે. છોટાઉદેપુર ખાતે પાવી જેતપુરનો ગ્રામ સેવક લાંચ લેતા ઝડપાયો છે. તાલુકા પંચાયત આવાસ વિભાગનો ગ્રામ સેવક ઝડપાયો. ₹5,000ની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો. આવાસના કામના રૂપિયા આપવા માટે લાંચ માંગી હતી. શાળા સંચાલકો સાથે તોડ કરનાર મહેન્દ્ર પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ. સુરતની કેપ્ટન સ્કૂલના સંચાલકે આ ફરિયાદ નોંધાવી છે. 39 લાખના તોડની ફરિયાદ નોંધાઈ છે. મહેન્દ્ર પટેલ વિરુદ્ધ ત્રીજી ફરિયાદ સીઆઈડી ક્રાઇમમાં નોંધાઈ. ત્યારે સ્કૂલ બંધ કરવાની ધમકી આપી રૂપિયા પડાવતો હતો મહેન્દ્ર પટેલ. ગોંડલમાં મહિલા સરપંચના રાજીનામાથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કંચનબેને પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું હતું. મહિલા સરપંચના રાજીનામા પહેલા અવિશ્વાસનો પ્રસ્તાવ પંચાયતના બહુમતી સભ્યોએ રજૂ કર્યો. અવિશ્વાસનો પ્રસ્તાવ મોવિયા ગામના 12 સભ્યોએ પ્રસ્તાવ રજૂ કરતા ચકચાર મચી. રાજીનામું આપ્યા બાદ મહિલા સરપંચ ભૂગર્ભમાં ઉતરી ગયા. સરપંચે રાજીનામા બાદ દાગ ધમકીના પણ આક્ષેપો કર્યા હતા. બજેટ સત્રને લઈને ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળી. વિધાનસભા શાસક પક્ષના હોલમાં વિધાનસભા ખાતે બેઠક મળી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ CR પાટીલ, સંગઠન મંત્રી અને મહામંત્રી પણ હાજર રહ્યા. બજેટ સત્ર દરમિયાન ગૃહમાં ધારાસભ્ય અને મંત્રીઓને કામગીરી પર ચર્ચા થશે. વિધાનસભા સત્ર દરમિયાન કઈ રીતે સરકારની કામગીરીનો પ્રચાર કરી શકાય તે અંગે પણ માર્ગદર્શન અપાશે. આવતીકાલથી બજેટ સત્ર ચાલુ થાય છે. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં આવતા સમયનું બજેટ તેમજ રાજ્યપાલશ્રીનો આભાર પ્રસ્તાવ તારીખ 1 અને તારીખ 2 માનનીય કનુભાઈ સાહેબ વર્ષ 2024-25નું અંદાજપત્ર મૂકવા જઈ રહ્યા છે. અને સતત ગુજરાતની પ્રગતિમાં વર્ષોથી એક પરંપરા રહી છે કે જે ગત વર્ષનું બજેટ હોય એના કરતાં પણ સારા વધારા સાથે ગુજરાતના વિકાસમાં બહુમુખી બહુઆયામી વિકાસ થાય એના માટે ઉત્તરોત્તર પ્રજાકીય યોજનાઓ સાથેનું બજેટ દર વર્ષે રજૂ થતું હોય છે. આજે વિધાનસભા પક્ષના સૌ સભ્યોની બેઠક આજે મળવાની છે. ભારતીય જનતા પાર્ટીના 156 સભ્યો સાથે આજ ચર્ચા વિચારણા કરી અને વિધાનસભાની અંદર સરકારની માહિતી, રાજ્યપાલશ્રીનો આભાર પ્રસ્તાવ, અનુદાનોની માગણી, બજેટની માગણીઓની આ ચર્ચા, રાજ્યપાલશ્રીના આભાર પ્રસ્તાવ ઉપર તેમજ આગામી સમયના સંકલ્પ સાથે ભગવાન રામ જન્મભૂમિનો પણ જે પ્રસ્તાવ છે એ આદરણીય CM સાહેબ મૂકવાના છે. રાજ્યસભાની ચૂંટણીથી દૂર રહેશે કોંગ્રેસ ઉમેદવારી કરવાના મૂડમાં નથી. સંખ્યા ઓછી હોવાના કારણે ચૂંટણીથી દૂર રહેશે. કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય અમિત ચાવડાએ આપ્યા સંકેત. રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી થવાની છે. વિધાનસભામાં જેની સભ્ય સંખ્યા છે એ મુજબની ગણતરી જોતા કોંગ્રેસ પક્ષ પાસે પૂરતા સભ્યો નથી. ત્યારે આવનારા દિવસોમાં ચૂંટણી જાહેર થશે ત્યારે એ બાબતની વાત કરીશું. પણ કોંગ્રેસ પક્ષ પાસે પૂરતા સભ્યો નથી. એટલે હું માનું છું કે એની જે હરીફાઈ કે જે ચૂંટણીની પ્રક્રિયા છે એમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પક્ષ એનાથી દૂર રહેશે. વિધાનસભા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોની બેઠક બાદ અમિત ચાવડાએ નિવેદન આપ્યું. કોંગ્રેસે ચર્ચા માટે વધુ સમયની માંગણી કરી. વિધાનસભામાં પૂછાતા પ્રશ્નો નિયમોની આંટીઘૂંટીમાં રદ કર્યા છે. અનેક પ્રશ્નો આંતરાંકિત કરવામાં આવ્યા છે. ગુજરાતમાં મોંઘવારી સહિત અનેક પ્રશ્નો છે. નકલી અધિકારી અને ટોલ નાકા સહિત અનેક નકલી બાબતો છે. બ્રિજ તૂટવા,
હરણી દુર્ઘટના જેવી બાબતો પર કોંગ્રેસ સરકાર સામે પ્રશ્નો ઉઠાવશે. સરકારનો ભ્રષ્ટાચાર ઉજાગર કરવાની વાત પણ અમિત ચાવડાએ કરી. ત્યારે કોંગ્રેસની સંખ્યા ઓછી છે પણ મજબૂતાઈથી વિધાનસભામાં પ્રશ્નો ઉઠાવીશું એમ કહ્યું હતું. નિયમોને લઈ પ્રશ્નોત્તરીઓ રદ કરવામાં આવી છે, એનો પણ અમે વિરોધ કર્યો છે. અત્યાર સુધી લગભગ 150 થી 200 પ્રશ્ન દરેક દિવસે દાખલ થતા અને એની વિસ્તૃત પુસ્તિકા પણ બનતી અને નિયમોની આટીગૂટીને લઈને મોટે ભાગના પ્રશ્નોને રદ કરવામાં આવ્યા છે. અમદાવાદ એએમસીનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું. સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ કમિશનર એમ થેન્નારસને રજૂ કર્યું બજેટ. અમદાવાદ મનપાનું 10,801 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું. 5 મહત્વની બાબત પર બજેટમાં ધ્યાન રખાયું. વિકસિત અમદાવાદ 2047ને ધ્યાનમાં રાખી વિકાસ કરાશે. નેટ ઝીરો અને કાર્બન ન્યુટ્રલને મહત્વ અપાશે. રેસિલિયન્ટ અને સસ્ટેનેબલ એનર્જી પર ભાર મુકાયો તો ઝીરો વેસ્ટ અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રાધાન્ય અપાયું. લિવેબલ અને હેપી સિટી બનાવવા બજેટમાં જોગવાઈ. અમદાવાદમાં 4 નવા ફૂટ ઓવરબ્રિજ બનશે તો એએમસીના ડ્રાફ્ટ બજેટમાં 10,000 કરોડની જોગવાઈ. 18 તળાવના બ્યુટિફિકેશન માટે 100 કરોડની જોગવાઈ. 7 ફૂડ પાર્ક બનાવવા માટે 7 કરોડની જોગવાઈ. 21 વેજીટેબલ માર્કેટ બનાવવા 21 કરોડની જોગવાઈ કરાઈ. સુરેન્દ્રનગર નગરપાલિકા બોર્ડમાં લેવાયો મહત્વનો નિર્ણય. સુરેન્દ્રનગર વઢવાણ વચ્ચે 8 સિટી બસો દોડાવવાનો નિર્ણય કરાયો છે. 16 કરોડના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી. રોડ, રસ્તા, બાગ બગીચા સહિતના કામોને પણ વેગ અપાશે. 16,75,00,000થી વધુ રકમના આજે વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે. સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાનું બોર્ડ એમાં આજે અમે ખાસ કરીને સુરેન્દ્રનગરના લોકો માટે સિટી બસની જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ગુરુવારથી શરૂ થશે, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા વિકાસની પથરેખા રજૂ કરવામાં આવશે. આ સાથે જ 2 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાતનું 2024-25નું બજેટ રજૂ કરશે, જેને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી. તેમના જણાવ્યા પ્રમાણે આ વર્ષના બજેટમાં આગામી 25 વર્ષ સુધીનો રોડમેપ પ્રસ્તુત થશે. 2 તારીખે આદરણીય કનુભાઈ દેસાઈ નાણામંત્રી શ્રી 2024-25 માટે ગુજરાતનું જ વિઝન નહીં પરંતુ આગલા 25 વર્ષનો પણ રોડ મેપ આ બજેટ દ્વારા એક દિશા અને દ્રષ્ટિ ગુજરાત કયા સંજોગો બની જઈ રહ્યું છે, કેવા પ્રકારના આગામી સમયમાં 25 વર્ષ સુધીનો રોડ મેપ સાથેનું આવતા વર્ષનું બજેટ રજૂ થશે. વિધાનસભા સત્રને લઈ કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન. બેઠકમાં રાજ્યપાલના પ્રવચનને લઈ ચર્ચા થઈ છે. પ્રોરેટા મુજબ ઓછો સમય મળે છે, પરંતુ ચર્ચા માટે વધુ સમય આપવાની માંગ પણ કરી હતી. 156ની બહુમતી સાથે સરકાર બની હોય અને તેમ છતાં ગુજરાતની ગૃહિણીઓને ગેસનો બોટલ 1,000 રૂપિયામાં શું કામ ખરીદવો પડે છે? બાજુના રાજ્યમાં 450માં ગેસનો બોટલ આપવામાં આવશે એવી જાહેરાતો ગુજરાતના પેપરમાં છપાય તો ગુજરાતીઓને કેમ 450માં ગેસનો બોટલ નથી મળતો? ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્રીય નાણામંત્રીને પત્ર લખી સિનિયર સિટીઝન વીમા ધારકોને રાહત આપવાની રજૂઆત કરી છે. આ સાથે જ એલઆઈસી ધારકોને પણ જીએસટી અને ટેક્સમાં રાહત આપવા માટે રજૂઆત કરી છે. મહત્વનું છે કે હાલના માળખા પ્રમાણે એલઆઈસી ધારકોને પ્રીમિયમ પર 18% જીએસટી ચૂકવવું પડે છે, જેના કારણે મધ્યમ વર્ગ પર બોજો પડી રહ્યો છે. આ પરિસ્થિતિમાં જો જીએસટીનો દર ઘટાડવામાં આવે તો એલઆઈસી ધારકોની સંખ્યામાં વધારો થઈ શકે તેમ છે. વધારે ફોકસ આપણે સિનિયર સિટીઝન ઉપર કરીએ તો સિનિયર સિટીઝનને સેક્શન 80D ઇન્કમ ટેક્સમાં જે મળે છે એની લિમિટ વધારવી જોઈએ, કારણ કે ડે બાય ડે જેમ જેમ ક્લેમ વધે છે એમ ઇન્સ્યોરન્સ કંપનીઓ પ્રીમિયમ પણ વધારતી જાય છે. તો જો એને વધારે 80Dમાં જો ડિડક્શન રકમ વધારવામાં આવે તો એ લોકોને બહુ મોટી રાહત થાય છે. એલઆઈસીનું જે પ્રીમિયમ છે એની લોંગ ટર્મ પોલિસીઓ આવે છે એમાં પણ જો ટેક્સમાં કે જીએસટીમાં કે ટેક્સમાં અલગ પ્રકારના બેનિફિટો આપવામાં આવે તો એને પણ પુશઅપ બિઝનેસમાં મળી શકે અને પ્રીમિયમમાં ગ્રોથ થાય ને એ બાને લોકોનું સેવિંગ પણ થઈ શકે છે.
સુરતના હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા રત્ન કલાકારોએ કેન્દ્ર સરકારથી આવનારા બજેટને લઈ આશાઓ અને અપેક્ષાઓ વ્યક્ત કરી છે. કેન્દ્રીય બજેટમાં રત્ન કલાકારોએ આર્થિક પેકેજ જાહેર કરવાની માંગ કરી તેમજ આત્મહત્યા કરતા રત્ન કલાકારોના પરિવારોને આ બજેટમાં મદદ મળે અને રત્ન કલાકારોના પરિવાર માટે આવાસ યોજના શરૂ કરવાની માંગની આશા વ્યક્ત કરી હતી. વિશ્વમાં સુરતનું નામ હીરા ઉદ્યોગ માટે જાણીતું છે અને હવે જ્યારે બજેટ આવી રહ્યું છે ત્યારે આપણે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અને હીરાની ચમક લાવનારા રત્ન કલાકારો સાથે વાત કરીને જાણીએ એમનું શું કેવું છે. બજેટમાં શું આશા અપેક્ષા, ભાવેશભાઈ પહેલા તમને પૂછીએ, શું અપેક્ષા રાખો છો? બજેટની અંદર તો રત્ન કલાકારોની અપેક્ષા તો ખૂબ ઘણી છે. સુરતની અંદર 7 લાખથી વધારે રત્ન કલાકારો છે. આ ઇન્ડસ્ટ્રી એક આર્થિક ઉદ્યોગ, ગુજરાતનો આર્થિક ઉદ્યોગ આપણે કહેવાય છે. સુરતના વિકાસની અંદર રત્ન કલાકારોની મહેનત છે. તો અમારી સરકારને એવી રજૂઆત છે કે આવનારું જે બજેટ આવે, કેન્દ્રીય જે બજેટ આવે છે, એ બજેટની અંદર આર્થિક પેકેજનો સમાવેશ કરવામાં આવે. રત્નદીપ યોજના જે 2008માં ચાલુ થઈ હતી અને ત્યારના મુખ્યમંત્રી, અત્યારે હાલ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરસ દસ્તે ચાલુ થઈ હતી, તો એ ફરીવાર ચાલુ કરવામાં આવે. સુસાઇડ જે કરે છે રત્ન કલાકારો, છેલ્લા 6 મહિનાની અંદર 30 કરતાં વધારે રત્ન કલાકારોએ આત્મહત્યા કરી, એના પરિવારોને આર્થિક પેકેજ, આર્થિક મદદ કરવામાં આવે. અને જેમસન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશનલ કાઉન્સિલે જે રજૂઆત એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાની કરી છે, એ માંગણી અમે સમર્થન કરીએ છીએ. એક્સાઇઝ ડ્યુટી ઘટવી જોઈએ, જેથી કરીને ઉદ્યોગકારોને બી ફાયદો થાય અને કારીગરોને બી ફાયદો થાય. એટલે અમારો એ જ અપેક્ષા છે સરકાર પાસે કે આર્થિક પેકેજ અને રત્ન કલાકારોને ઘરનું ઘર, વડાપ્રધાન આવાસ યોજનામાંથી, જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એમાંથી ઘરનું ઘર પર્ટિક્યુલર રત્ન કલાકારોને વધુ સરળતાથી મળી રહે, એના માટેના પ્રયાસો આ બજેટની અંદર કરવામાં આવે. આજે રત્ન હીરા ઉદ્યોગની અંદર લાંબા સમયથી મંદી છે અને પૂરતા હીરા પર કામ નથી મળતું. હજારો રત્ન કલાકારો રોડ ઉપર રખડે પડશે એવા ઘણા બધા છે. તમે ટેકટેકના જાઓ તો ખબર પડે હીરા ઉદ્યોગના યુનિટોની અંદર ઘણા કારીગરો બેસે છે, ટાઈમ ટુ ટાઈમ બોલાવી લે છે, પૂરા હીરા નથી દેતા. તો આજે અમારા સરકારને આ એક જાણ કરવામાં આવતા બજેટની અંદર એક રત્નદીપ યોજનાનો લાભ મળે. બીજા પૂરતા લાભ છે, કારણ કે આજે સ્કૂલની અંદર ફી ભરવી હોય તો પણ વિચાર કરવો પડે એવી પોઝિશન રત્ન કલાકારોની છે. તો સરકાર પાસે અમે અપેક્ષા રાખવી છે કે આવતા સમયમાં એક રત્નદીપ યોજના લાગુ કરે. આ દિવાળીએ પછી બાદ જે રત્ન કલાકાર એટલે કે સુરતમાં ડાયમંડની ફેક્ટરીઓ શરૂ થઈ તો લોકો જે રત્ન કલાકાર છે એને પૂરતું કામ નથી મળતું. બીજા નંબરમાં કે મોંઘવારી પ્રમાણમાં એ લોકોને એવો પગાર ધોરણ પણ હજી નથી થતું. આવી અનેક સમસ્યાઓથી રત્ન કલાકારો ખૂબ જ મૂંઝાઈ રહ્યા છે અને આર્થિક અને બીજી ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે. તો આ બજેટમાં કે રત્ન કલાકારોને એક અપેક્ષા છે કે સરકાર ઘણા એવા સારો કામ કરી રહી છે, તો એનું ધ્યાન આ તરફ પણ હોવું જોઈએ કે આ એક મોટી ઇન્ડસ્ટ્રી છે, ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ, કે જેમાં નાના નાના રત્ન કલાકારોનું બહુ મોટું યોગદાન છે. તો એ લોકોને પણ આ બજેટમાં એક એવો સારો એવો લાભની આશા અને અપેક્ષા હોય તો અમે આશા પણ રાખીએ છીએ કે આ બજેટમાં કંઈક એવું સરકાર આપે આ રત્ન કલાકારોને કે એ લોકોને પણ કંઈ આવી મુશ્કેલી પડે તો એમાંથી સારામાં સારો લાભ મળી રહે. અત્યારે હાલમાં હીરાની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. તો આ બજેટમાં સરકારને આ આર્થિક પેકેજ, રત્નદીપ યોજના એ ઉપર ધ્યાન દેવું પડે, જેથી કરીને અત્યારે સમય બહુ નબળો છે તો કોઈ એવું પગલું ન ભરે. તો તમારી સામે જેટલા બી રત્ન કલાકાર અહીંયા આપણા સાથે ઊભા છે, ઉપસ્થિત હતા, વાત કરી છે, તેમને એક પેકેજની માંગ કરી છે અને જે રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે તેને અટકાવવા માટેના પ્રયાસ કરવા જોઈએ અને જો આપઘાત કરે છે તો એમને પણ કોઈ સહાય મળવી જોઈએ એવી માંગ અને અપેક્ષા આ બજેટથી રાખી રહ્યા છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત. 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે. તેવામાં આ બજેટથી સુરતનો કાપડ ઉદ્યોગ કેટલી આશા અપેક્ષાઓ સેવી રહ્યું છે અને બજેટ પહેલાં સરકાર પાસેથી કેટલીક માંગણીઓ પણ કરવામાં આવી છે. વેપારમાં વધારો થાય તે માટે સુરતમાં ટેક્સટાઇલ યુનિવર્સિટીની માંગ આ બજેટમાં કરવામાં આવી છે અને સાથે જ
કાપડ ઉદ્યોગને વિયેતનામ અને બાંગ્લાદેશથી આગળ લાવવા સરકાર મદદરૂપ થશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે અને સુરતને ગાર્મેન્ટ હબ બનાવવા સબસિડી આપવાની પણ માંગ કરવામાં આવી છે। R&D रिसर्च एंड डेवलपमेंट को थोड़ा सा यहाँ पे अगर लागू करे, यहाँ पे यूनिवर्सिटी स्थापित करे टेक्सटाइल सेक्टर की खाली, और कृषि नीति की तरह एक कपड़ा नीति भी बनाए, जिससे कि हमारा जो माल जो है वो विदेशों में भी जा सके। जैसे वियतनाम और बांग्लादेश छोटे देश है, वो हमसे आगे बढ़ रहे हैं, ये हमारे लिए कहीं न कहीं दुर्भाग्यपूर्ण बात है। हमने वर्ल्ड लेवल के ऊपर मशीनरी तो ले ली है, अभी यहाँ पे कपड़ा इतना बन रहा है कि हम कपड़े को रखने के लिए हमारे पास जगह नहीं है। जितना एक्सपोर्ट नहीं हो रहा तो हमारा वो जो कपड़ा बन के पड़ा है हमारे को नुकसान दे रहा है। इसलिए हमारे को सरकार को कुछ यूनिवर्सिटी वगैरह इसके लिए डेवलपमेंट करे, जो इसमें नया नया और करे, उसमें वर्ल्ड लेवल के ऊपर हम जा पाए। TC और ATD में जो लोगों ने इनकम टैक्स में बेनिफिट दे रहे हैं, ये 10 साल से 1.5 लाख रुपए चल रहा है, तो कम से कम इसके अंदर 2 स्कीम निकालें, मैं इसका टाइम पीरियड बढ़ाऊं। देखिए अभी जो अपने मार्केट में चल रहा है MSME 43BH जो अभी लागू हुआ है, उसके अंदर सबसे बड़ा कंफ्यूज चल रहा है। जो इनके जानकार है उनको भी अभी स्पष्ट तरीके से पता नहीं है कि इसके अंदर क्या हो सकता है, तो सबसे बड़ा कंफ्यूजन ये चल रहा है। तो इसके कारण जो चेन सिस्टम होता है कपड़े का, वो एक बार रुक सा गया। तो मेरी सरकार से, प्रशासन से यही अपील है कि सूरत के अंदर में भी एक बहुत बड़ा गारमेंट हब बनाना चाहिए, जिसके अंदर गारमेंट की नई नई टेक्नोलॉजी आनी चाहिए, और उसकी वजह से जैसे सूरत सिंथेटिक मार्केट में नंबर 1 हो रखा है, गारमेंट हब में भी नंबर 1 हो जाए। તો મને એવું લાગે છે કે જે વ્યાપારી જે ટેક્સટાઇલ માર્કેટ જે છે એ ટેક્સટાઇલ માર્કેટ સૌથી વધારે રોજગાર આપે છે કૃષિ પછી, તો એને માટે પણ એક બહુ સારી પોલિસી, ટેક્સટાઇલ પોલિસી ગવર્મેન્ટને લાવવી જોઈએ, અને ટેક્સેશનમાં સરળતા, અને વ્યાપારીને કંઈ ને કંઈ મળતા રહે છે। એટલો મોટો લોકોને, એટલી વધારે લોકોને જે રોજગાર આપવાવાળો જે સેક્ટર છે એ સેક્ટર માટે સરકારને ખરેખર કંઈ ને કંઈ વિચાર કરવો જોઈએ। बजट में सरकार से गुजारिश है कि सरकार एकल खिड़की की बात करती है, और एकल खिड़की के हिसाब से आने वाले समय में अगर एक टैक्स स्लैब रखे तो सरकार को भी बेनिफिट हो और सबको अकाउंट्स रखने में भी सरलता काफ़ी हद तक आवे।